Aditya, come here. I would like to introduce you to the site manager. આદિત્ય, અરે આવી ગયો તું. સાઇટ મેનેજર સારી છે ને યાર. તને પહેલાથી ખબર હતી ને? અરે જાણતો હતો એટલે તો મેં તને ત્યાં મોકલ્યો. એક વાત મને કે, જો મેં તને કંઈ પણ દીધું હોત તો તે શું કરી લીધું હોત? પ્રોબ્લેમ શું છે યાર? તું સિંગલ છે, એ પણ સિંગલ હશે. જો તમે બંને મળીને મિંગલ કરી લો તો બંનેનું ભલું થઈ જશે. એમાં ખોટું શું છે યાર? શું વાત છે? બેટ ઉપાડી લીધું? ક્રિકેટ રમવાનો પ્લાન છે કે શું? ગાંડો છે કે શું? બોલ ક્યાં છે એની પાસે? તું છે ને? શું કીધું? અરે આદિ શું કરે છે યાર? આદિ નહીં તારું. આદિત્યભાઈ પહેલા બેટ નીચે મૂકો. નીચે મૂકો બેટ. અરે મેં કહ્યું ને નીચે મૂકો. આ નીચે રાખ. બેટ નીચે રાખવાનું કહ્યું. આદિત્ય, મારી નાખે ને જીવથી. પછી જે થાય હું જોઈ લઈશ. છોડતો નહીં એને. આજે છોડીશ નહીં. આદિ સ્ટોપ. કવિતા, તું વચમાં નહીં આવો. આદિ સ્ટોપ. કવિતા મૂવ. આદિ સ્ટોપ. કવિતા રૂમ ક્યાં છે? વર્ષા, મને નહોતી ખબર કે તું પણ અહીંયા જ છે રવિ. અરે આ તો વર્ષા છે. એટલે જ તને મારું છું. આજ અમારી સાઇટ મેનેજર છે. માં કસમ, સાઇટ મેનેજર છોકરી છે મને ખબર હતી, પણ એ છોકરી વર્ષા હશે એ મને નહોતી ખબર. સાચું કહું છું યાર, કસમ ખાઈને કહું છું, મજાક નથી કરી રહ્યો યાર. વેટ, તમે બંને એકબીજાને વર્ષોથી ઓળખો છો શું? અરે તું એક મિનિટ ઊભી રહે ને યાર. હૈદરાબાદ વાળી વર્ષા આ જ છે. વોટ? આ અહીંયા શું કરે છે? જો સાઇટ મેનેજર અહીંયા પેઇન ગેસ્ટ તરીકે રહેશે તો રહેશે તો? આપણી જોબ સિક્યોર રહેશે. એવું કોણે કહ્યું? રવિએ કહ્યું. પ્લીઝ ભાઈ, આવું થશે મને નથી ખબર યાર. આ અહીંયા નહીં રહે. આદિ, વોટ ઇઝ ધીસ કવિતા? હું જઈને હોટેલમાં રહેવાની હતી અને તે કહ્યું કે અહીંયા આવી જા. આ શું છે? વોટ ઇઝ ધીસ નોનસેન્સ? કવિતા, વર્ષા છેલ્લી વાર કહું છું, આને અહીંયાથી મોકલી દે, નહીતર નહીં મોકલી તો? તારા પપ્પાને હા પાડીને તારી સાથે લગ્ન કરીશ, પછી જોજે. આદિ, બીજું શું? ભાઈ તે કીધું તું કે અમારા લગ્ન કરાવીશ, હવે તું વાત ભરી ગયો. આવું નહીં કર યાર, તારા આદિ, પગે પડું please, છું યાર. આદિ, તું મારી વાત માં આ આવું નહીં કર બદમાશની please કરેક્ટ યાર. પોઝિશન આ જ છે. કવિતા, આ કોણ છે? વર્ષા, તમને કહ્યું હતું ને પપ્પા? હા. નમસ્તે અંકલ. નમસ્તે. ક્યાંથી આવી છો બેટી? અમદાવાદ. તારા પપ્પાનું નામ? માધવરાવ. માધવરાવ. અને તારું સરનેમ? ઓ તારી, હવે આખો ઇતિહાસ કાઢશે. તને ખબર છે બાજુનું ઘર કોનું છે? કોનું છે? મારું છે. ઓહ, તમારું ઘર છે? અરે દીકરા, આ તો અમારા વચ્ચેની જ છે. આ બધા ઘરના જ છે. ચૂપ રહે. દીકરા, આ તો આપણા શહેરની છે. તું બહુ થાકી ગઈ હશે, ચાલ આરામ કર. દીકરા, ખાવાનું કેમ બન્યું છે? ફ્રેશ મટન લઈને આવ્યો હતો. સારું બન્યું છે ને? એ રાજુ, મને પણ એક પીસ આપને. અરે નાનો કેમ આપે છે? બધા પીસ નાના છે તો હું શું કરું? એ સારી રીતે વાત કર. હું જોઉં છું તારા નખરા વધતા જ જાય છે. હા ઠીક છે ઠીક છે. પપ્પા, વર્ષા, અરે આ શું છે દીકરી? લાગે છે મારા માટે કંઈક બનાવીને લાવી છે. અંકલ, હું તમારા માટે ચોકલેટ કેક બનાવીને લાવી છું. વાવ, લુક ડેલિશિયસ. વાહ 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 વાહ. દીકરી, તે તો મને આ ખવડાવીને આપણા દેશની યાદ અપાવી દીધી. અરે આદિ, કેક ખાઈને જો, બહુ સરસ છે. સુપર. ઉભો રહે, હું તને ખવડાવું છું. હા અંકલ એક મિનિટ, મને ચોકલેટ પસંદ નથી. પણ દીકરા, આદિ સાંભળ તો. આદિ,
આદિ 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 વેટ આદિ ઉભો રે, મને વાત કરવી છે. પ્લીઝ આદિ વેટ. વર્ષા, I'm sorry. આદિ પ્લીઝ, આપણી વચ્ચે જે પણ કંઈ થયું ઇટ્સ ઓવર, ભૂલી જાય ને. મને પણ બહુ દુઃખ થયું, પણ આપણે બધું ભૂલીને ફ્રેન્ડ્સની જેમ તો રહી જ શકીએ છીએ ને. અને એવા ઘણા લોકો છે જે બ્રેકઅપ પછી પણ ફ્રેન્ડ્સની જેમ રહે છે, આપણે પણ રહી શકીએ ને. મને લાઈફમાં બે વસ્તુ પસંદ નથી, એક ચોકલેટ અને બીજી તું. ફ્રેન્ડ્સ બનીને રહીશું, જઈને કામ કરતા રહો. તારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. જો તું જેમ ઈચ્છે છે તેમ તારા મિત્રો સાથે વાત કરી શકે છે, પણ કાલથી આપણે એક જ ઓફિસમાં કામ કરવાના છીએ. એન્ડ યુ હેવ ટુ રિમેમ્બર, હું તારી સુપેરિયર છું. મારી પાસે દરેક વસ્તુ અપ્રૂવ કરાવવી પડશે, યાદ રાખજે. શું છે આ? મારું રેઝિગ્નેશન લેટર. વોટ? શું કામ? હું તારી અંડર કામ નહીં કરું. તું હજી પણ નથી બદલાયો આદિત્ય. ઉતાવળ અને ગુસ્સામાં જ નિર્ણયો લે છે. મારા સંજોગો એટલા ખરાબ નથી થયા કે આવી બાબતોમાં વિચારવું પડે. આજ મારો નિર્ણય છે. ફાઇન, આઈ એક્સેપ્ટ યોર રેઝિગ્નેશન લેટર. તે તારા મિત્રોને જણાવી દીધું? એમને કહું ના કહું શું ફરક પડે છે? અરે બાપ રે. તમે પોતાનો સામાન પેક કરી લો, ચાલો. આદિ 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 આદિ. પ્લીઝ યાર, 1 મિનિટ ઉભો રહે ને, બેસીને હા. ડિસ્કશન કરીએ ને યાર. એ ડિસ્કશન માટે ટાઈમ નથી, ચાલો, મોડું થાય છે, ચાલો. આદિ લિસન, સીટ. એક મિનિટ, થોડી વાત કરવી છે. બેસી જા, બેસી. બેસ 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 બેસ, ઠંડા મગજથી વિચાર કરીએ. Cool. હમણાં નોકરી છોડી દઈશું તો કેમ ચાલશે? આખરે થયું શું છે? હા. એ રવિ, તું સમજાવ ને. સાચું કહે છે યાર, જો આપણી પાસે જોબ નહીં હોય ને તો આપણી બેન્ડ વાગી જશે યાર. આમ પણ રવિ મારા પપ્પાની નજરમાંથી ઉતરી ગયો છે. માર્ક્સ પણ કમ છે, ઉપરથી નોકરી પણ છૂટી જશે. આનાથી લગ્ન માટે કહીશ તો ચપ્પલથી મારશે. પણ હું વર્ષાની નીચે કામ નહીં કરીશ. અરે એની નીચે કોણ કામ કરે છે? આપણે સેકન્ડ ફ્લોર પર છે ને તે ફર્સ્ટ ફ્લોર પર. ટેકનિકલી તે આપણી નીચે કામ કરે છે. તું મારી વાત નથી સમજતો. હવે સમજાવીને કોઈ મતલબ નથી. આપણને ટીવી પર કોઈ સિરિયલ ના ગમતી હોય તો પણ ટીવી જોઈએ જ છે ને. કોઈ ક્વેશ્ચન ના ગમે તો પણ એક્ઝામ આપીએ જ છે. આમાં પણ આમ જ છે. પણ મારે એની સાથે વાત નથી કરવી. હું વાત કરીશ ને, હું છું તારી સાથે, પ્લીઝ. ભાઈએ રેઝિગ્નેશન લેટર પાછો લેવાનો નિર્ણય લીધો છે. અચ્છા, કેમ? વાત એમ છે, અમે બધાએ મળીને તેને સમજાવ્યો છે. ઠીકથી કામ કરશે ને? જરાય ઉલટો જવાબ નહીં આપે. વેરી ટેલેન્ટેડ. અને ગુસ્સો? એ તો ધીરે ધીરે ઓછો થઈ એ રાજુ, જશે. ક્યાં સુધી બકવાસ મીટિંગ ચાલશે? બસ બહુ થયું, ચાલ. અરે એ રહેવા દે ને. કર, ચૂપ કર. એ ચૂપ રહે ને યાર, એ પ્લીઝ. તો હવે શું ભીખ માંગુ? કોણ ભીખ માંગવાનું કહે છે? હું રિક્વેસ્ટ કરું છું. અરે બોલશું નહીં તો અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. તારી પાસે જે ટેલેન્ટ છે તેના શું ભજીયા તળીશ? તમે ના પાડશો તો અમે ચાલ્યા જઈશું. તો મોટો થઈ જાય ત્યારે તારો પાવર બતાડજે. જરા અમને સમજવાની કોશિશ કરો. જો આના પછી પણ તું ના પાડીશ ને તો હું આત્મહત્યા કરી લઈશ. ઠીક છે, તમે બધા આટલું જ કહો છો તો હું એનો રેઝિગ્નેશન લેટર રિજેક્ટ કરું છું. થેન્ક યુ. જોયું મેં કેવી રીતે ડરાવીને હા પડાવી દીધી. અરે થેન્ક્સ બોલો મને. જોયું કેવું અરે નાટક કરી રહ્યો અરે છે? ક્યાં જાવ છો? અરે થેન્ક્સ હાથે તો પગે બોલો. પડતો હોય. અને અહીંયા પાછો એને કીધું કે ડરાવીને. શું યાર, કમસે કમ તારા મિત્રો વિશે તો વિચાર.